હજુ સુધી તેમાં જે પ્રકારના ખુલાસા થવા જોઈએ તે નહોતા થયા અને આજે જે પત્રકાર પરિષદ થઈ એની અંદર પણ મોટા પ્રમાણની અંદર ખુલાસા કરવામાં આવ્યા છે। આજે જે પ્રકારે ખુલાસા થયા છે, પાક વીમાની અંદર મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, કેવી રીતે આચરવામાં આવી રહ્યું છે અને તમે એની સામે શું કહેશો? છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના ખેડૂતો વારંવાર એ મગફળી હોય, કપાસ હોય કે અન્ય પાકો હોય, એ પાકોમાં જે રીતે ખાનગી વીમા કંપની જે રીતે ખેડૂતો પાસે પ્રીમિયમ લે છે અને પ્રીમિયમના અનુસંધાનમાં એ ખેડૂતોને જ્યારે પાકની નુકસાની હોય તે રકમ આપવાની હોય છે, પરંતુ જ્યારે રકમ આપવાની હોય ત્યારે એ ખાનગી કંપનીના મરતિયાઓ ભેગા થઈને ખેડૂતો જે વીમાની રકમ આપી છે એ વીમાની રકમની સામે 10%થી પણ વધુ વળતર આપતા નથી। આ અનુસંધાનમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને એ ભ્રષ્ટાચારને જો ઉઘાડો કરવો હોય તો આ ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતમાં સરકાર ચાલે છે એ ખેડૂતોની જે વાત કરે છે તો એમણે જે ખાનગી કંપનીઓ છે એની પર દબાવ બનાવીને એની પર જે કોઈ પ્રકારના જે આંકડા રજૂ કરવામાં આવ્યા છે, પુરાવા રજૂ કરવામાં આવ્યા છે અને ખરેખર ખેડૂતોના હિતમાં જો ન્યાય આપવો હોય તો આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ અને ખેડૂતોને ન્યાય મળવો જોઈએ એવી અમારા ખેડૂત